સો હેલો ગાઈસ, બેક એટ ઇટ અગેન. સો આજે છે સન્ડે, સવારના 4 વાગી ગયા છે. અરે આમ દેખાડી દઈશ ને, વાગ્યા છે સવારના 4. ગાઈ આજે આપણે જવાના છીએ રાઈડ ઉપર, પહેલી લોંગ રાઈડ. સોલો રાઈડ પણ કહી શકો, કેમ કે આપણે 2 જણા જાય, હું અને મારો સાથીદાર પ્રથમ કે રાઉન્ડ ઓફ 400 સમથિંગ થાય છે આપણા પાસે. સો બીએસજી નું જેકેટ અને કઈ કંપની પર બહુ સારી કંપનીનું પેન્ટ છે. સો તમે કહેતા હશો કે મારા પાસે આ ક્યાંથી આવ્યું. સો યસ, તમે બધા સ્પેસ રાઇડરને ઓળખતા હશો, જેમના પાસે ઝીનો હશો છે નિમેશ ભાઈ. નિમેશભાઈએ મને કીધું કે જા ભાઈ તું જાસ તો તું પહેરીને જા. તો થેન્ક યુ સો મચ. એમનું બહુ બધું જેમાં બુલેટ આવી જશે. અમારો ઇન્સ્ટાનો કેસ હેલ્મેટમાં માઉન્ટ કરવા માટે આની જરૂર પડે છે. જે બધાને ખબર જ હશે. ઓકે, તો આ હીટ સિંક છે. હું આ માઉન્ટ ઉપર લગાવું તો એમાં લગાવી મૂકી દઈશ કે સાફ કરવાનું. ઓબ્વિયસલી સનસ્ક્રીન કારણો પડી એટલે છી અલગ વસ્તુ છે. મારું ચાર્જર આની મે બી આઈ ડોન્ટ થિંક સો જરૂર પડશે, કેમ કે હું રેબનના લઈ જઈશ મોટા ગ્લાસીસ. ઓકે, ઇન્ફ્લેટર ઇન્સ્ટા 360 સ્મોલ કેબલ ઇન્સ્ટા 360 નો. ઓકે, સો આટલી વસ્તુ અહીંયા ત્યાં લગી આપણે રાઇડિંગ પેન્ટ પહેરીને જોઈ લે કઈ રીતના લાગે છે. આઈ હોપ મસ્ત દેખાતું હશે. So manufacturing મસ્ત આખા જેકેટ પછી પહેરશી. સો આવો આપણો લુક આવે છે અત્યારે, મસ્ત દેખાય છે. સો ગાઈસ, થઈ ગયા છે મસ્ત બંકાઓ તૈયાર ચોરી કરવા માટે. ભાઈ એક મારો પીઓવી પ્લીઝ. જો કેટલો મસ્ત લાગ્યો ને, કાઠમાંડુનો નિંજા વોરિયર. આપણા બાઈકો છે મસ્ત મસ્ત, પહેલે ફિલ અપ કરવા આવવા જશી. ઓકે, ધેન નીકળશી અહીંથી માતાજીનું ભગવાનનું નામ લઈને આપણે હેલ્મેટ પહેરી લઈને પછી જાય. આ ટીંગો અમને મળી ગયો હોય. ટીંગાને કંઈક થઈ ગયું છે એટલે આપણે ટીંગાને ટચ નહીં કરીએ અને વાયરસ થઈ જાય બિચારા. ક્યાં જાય તમારો રોબોટ બનીને મજા આવે. કોઈને મારવું હોય ને તો આ છે, હા તોય ન મારી હતી ભાઈ. આ તો જો રિસ્ટ્રિક્ટ થઈ જાય છે. તો હવે પેટ્રોલ પંપે જ મળી દો ડાયરેક્ટ તમને. એ ડોગી આવી ગઈ. સો ગાઈસ, પછી ભગવાન માતાજીનું નામ લઈને આપણે નીકળી ગયા ચોટીલા જવા માટે. સો યસ, તો આપણે આપણા ગામ અમદાવાદથી નીકળી ગયા હતા અને અરાઉન્ડ લાઈક સમજી લો કે આપણે અડધી કલાકમાં એટલા ટાઈમમાં આપણે ખેડા પહોંચી ગયા હતા. સો યસ, આ આપણો ખેડાવાળો હાઈવે છે જે તમે જોઈ શકો છો. હેઝાર્ડ લાઇટ ઓન છે અને આ આપણે ખેડાથી નીકળી ગયા પછીનો રસ્તો છે. લાઈક આપણે જાય છે શાંતિથી અને આ આપણે પહોંચી ગયા ધોળકા. યસ, ધોળકા અરાઉન્ડ આપણે 40 કિલોમીટર જેવું થાય છે અને તમે જોઈ શકો છો કે મેં આપણા પ્રથમ ભાઈને ઇશારો કર્યો કે આગળ ગાય છે ભાઈ જોજો. તો યસ, ધોળકાનું લાઈક આમ લાઇટિંગ બહુ સારું હતું, આમ બહુ મજા આવતી હતી ચલાવવામાં બાઇક. અને પછી આપણે ઊભા રહી ગયા પેટ્રોલ પુરાવવા માટે. ચાલુ હા, તો મારે તો જાય એવું નહીં, એટલે મારે જાય એવું નહીં, મારે પુરાવવું પડશે. ફૂલ કરજો. અચ્છા, તો
સો ગાઈઝ એઝ યુ કેન સી આપણે 800 રૂપિયાનું પેટ્રોલ લાઈક 8 લીટર આસપાસ યસ 8.48 લીટર્સનું પેટ્રોલ આવી ગયું છે. સો આપણું લાઈક ટેન્ક આખું ખાલી જતો ને આપણે અંકલને દેખાડી દીધું કે ભાઈ પેમેન્ટ થઈ ગયું છે ને આ મસ્ત હું મારું ફેવરેટ સોંગ ટ્રીપ મીટર આપણે 0 કરી નાખશું. ઝીરો કરી નાખી છે. હવે આપણે ઓરિજિનલ માઇલેજ ટેસ્ટ કરશે આપણું આપણે પાસે કેટલા દેતી છે. ઓકે આ ભાઈમાં ફ્યુલ આગળ કરાવવાનું થશે. હાઈવે ઉપર થઈ જશે એમનામાં ફ્યુલ અપ. સો ગાઈસ ફ્યુલ અપ કરાવીને મેં આ એક્સપ્રેસ હાઈવે જોયો તો લાઈક મને કન્સર્ન હતો આમાં કે ટુ વ્હીલ જઈ શકે છે કે નહીં. બટ પછી મેં વાંચ્યું અને પછી મેં જોયું કે યસ ટુ વ્હીલ માટે નો એન્ટ્રી છે. તો પછી પ્રથમ ભાઈએ આપણને થોડુંક અકળાઈને કીધું કે ભાઈ ચલો લેટ થઈ જશે. અકળાઈને કીધું કે ભાઈ શું ટાઈમ પાસ કરશે. એટલે પછી વાત કરીને પ્રથમ ભાઈને થોડુંક ભાષણ આપીને અમે નીકળી ગયા આગળ જવા માટે. અને લાઈક એના માટે પણ ઊભા રહ્યા હતા કેમ કે ધોળકાના પછી અમે જેવા જ નીકળ્યા ને ફ્યુલ અપ કરાવીને ત્યાં રસ્તામાં છે ને એક દાદા છે ને રસ્તાના વચ્ચે ચાલીને આવતા હતા. લાઈક લિટરલી રસ્તાના વચ્ચે. અને ભાઈ મેં પ્રથમને કીધું હતું કે પ્રથમ ભાઈ તું રસ્તો જોજો, રસ્તો સારો છે નહીં, અહીંયા ભૂત એવું દેખાય છે. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, મેં આના પહેલાં એકવાર જોયેલું. મેં ભાઈને કીધું ભાઈ. અને ભાઈ જે મારી ધડકન ફાસ્ટ થઈ ગઈ ને ગાઈસ વાત જ દો પૂછો. હું બહુ બી ગયો તો એટલે પછી અમે ઉભા રહ્યા છીએ સનરાઈઝ જોવા માટે. આ તો પણ હાઈ નહીં મારે જા નો પણ હા આપણું બાઈક આ મોંઘા ખબર નહીં સારા બિસ્કીટે પાર્લેજી જેવા. આમાં થાય છે ફૂલ ફીલ આવે છે ગાઈઝ મસ્ત. હા પંખીડા ઉડી ગયા. હાલો આવડે જ છે અમારા વાળાને તો. અહીંયા ટાઈમ લેપ્સ થવાય મૂકી દીધો છે કેમેરામાં. કેમેરો રેકોર્ડ કરશે એની રીતે. તો બસ સનરાઈઝ થઈ છે થોડાક જ સમયમાં થઈ જશે મસ્ત આખો. કેમેરાને અલગ થોડોક રાખી દીધો છે અને એનું કામ ધામ કરવા બિચારાને. સો યસ એ ટાઈમ લેપ્સ લેશે બેઠો રિસ્ક લીધું છે. બટ વર્થ ઇટ શોટ આવે તો પૈસા વસૂલ નકર હરી રાખો ઊભા તો રહ્યો યાર અમને મળવા. અત્યાર સુધી આપણે નાના છે ને એટલે આપણા જોડે કોઈ ના ઉભું રહ્યો. બી આપણે શું કે પેલા લોકો અહીંયા મોટા બાઈકો લઈને જઈએ તો આપણે લાવશું તેના નહીં. આપણે મોંઘું બાઈક તેના મોટા ઉભા હોય તો હમણાં એકદમ જ આમ શું કહેવાય ચાલુ ટ્રક છોડીને ઉભા થઈ જાય ખબર છે. નિમેશભાઈ જેકેટ આવ્યું નિમેશભાઈ બાઈકે લઈને આવવાની જરૂર નથી એવું હતું. ગાઈસ કલાકથી રાહ જોઈ છી સનરાઈઝ થવાની. સનરાઈઝ જ થતો નથી શું કરવાનું.
બીજા કેમેરાને કલાકથી મૂકી દીધો સુરત દાદા કહેતા હતા જાઓ ગોળી નવાઈના એક દિવસ આજે જ મને યાદ કર્યો ઘરે જ યાદ કરતા નહીં અરે એમ મજાક નહીં કરતા બટ એમ હવે અમારી મજાક કરી તારા બગલા એટલે બગલાને જીવવા જવાનું બગલો એક ઘરે લઈ જાઓ પાડવા બગલો પાડીશું તું આડો લગાવ એનો સ્ટેન્ડ અલગ કે આમાં જ લાગી જાય શું આડો લગાવું છું હા